મારે છે અને જ્યારે માથું લટકી ગયું ત્યારે દુર્યોધન તૈક્યા લઈને જાય છે. ત્યારે ના પાડી દીધી કે હવે મારા તૈક્યા મારે તમારે જોતા નથી. નકર રહ્યા ભેગા લડ્યા એણપા ખાધું એણપા પણ છેલ્લે ના પાડી દીધી. કારણ કે એ વખતે જ્ઞાન થયું કે આ પરમાત્મા રેલા છે એટલે કાંઈક છે તો અર્જુન પાસે ને પાંડવો પાસે છે. અહીંયા તો બાણ ખાવાનો વારો આવ્યો. એમ એકોકા કુટુંબમાં ભીષ્મ પિતા જેવા છે તે બાણ ખાય જ છે, પણ આપણે એની તુલના કરતા નથી. બિચારા ઓટલે સાવ અહીંયાના બેસે છે. જોઈ એકોકા કુટુંબમાં ભીષ્મ પિતા છે તે કોઈ કુટુંબ એવું નથી. ભીષ્મ પિતા અહીંયા કર્યું છે આ કૌરવ હોય અને એક એક બાણ ખાય છે કોણ? ભીષ્મ દાદા. રવાડે રવાડે બાણ ખાય છે પણ કૌરવોને એક બાણ વાગવા દેતા. અને એ વખતે ત્રેસ લાગી ત્યારે આ હોનાની ઝારીમાં પાણી લઈને ધોડે છે દુર્યોધન. તો કે તારું પાણી પીધું એટલે આ દિશા તે હવે પીવું નથી. અર્જુન સામે આંગળી સીધી અને અર્જુને જ્યારે બાણ મારી કે પાતાળ મારી ગંગા પ્રગટ કરી અને ભીષ્મ પિતામહને પાણી પાયું તો એ વખતે ખાટલો ગંગાજી લઈ ગયા છે કે પાઇપલાઇન નાલી ગોઠવી છે. જ્ઞાન ગંગા કહેતા સંતોની વાણી, આત્માની વાણી. અને જે પવિત્ર થયા એ આ ગંગામાં નાહ્યા ને એના જ અમર નામ છે. બાકી ઓલી ગંગામાં નાહ્યા એવું એક નામ પણ અમર નથી. તો આપણે તાપીનું પાણી આપણા બાથરૂમની માલપા આવે એમ કલકલતા સિટીની માલપા ગંગાજીનું પાણી આવે. એટલે મહાપુરુષે ભજન લખ્યા આકાશીથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાન. આકાશમાંથી ઉતરી એટલે આત્માની વાણી કીધી આવા સંતોને મૂકી. અને એનો શબ્દમાં જો નાહી લીધું કે ખોબો ભરીને પી લીધું તો અમર થાય એવું છે. બાકી એ ગંગામાં નાઈને કોઈ અમર બન્યો એવો પણ એક ઇતિહાસ મારા ભગવાન નથી. પછી એ વખતે પાસે પાંડવો અને દ્રૌપદી બધા સત્સંગ કરે છે ભીષ્મ પિતામહ. એનું કારણ છે કે દક્ષિણાદિ સૂર્ય છે, ઓત્તરાદિક સૂર્ય થાવો તઈ એને દેહ છોડવો છે. એ વખતે સત્સંગ કરે છે અને કાયમ સત્સંગ કરે. આમાં એક દી અસાસક્ત માગવા આવ્યા બ્રાહ્મણ અને દ્રૌપદી ઊભા થયા ત્યારે ધર્મરાજાએ કીધું બેટા દ્રૌપદી તો ગોળદાદાને કહી દે કાલ આવે. આજ આપણે સત્સંગ હાલે એટલે ત્યાં ભીમે ઊભા થઈને ઘંટ વગાડ્યું. ત્યારે ધર્મરાજાએ કીધું કે કોઈ રજવાડું જીતીને આવે તો એ વખતે વગાડવાનું હોય. તો કે ભાઈ તમે રજવાડા કરતા વિશેષ જીત્યું એટલે મેં વગાડ્યો. તો કે હું જીત્યું. તો કે તમે નો વરદાદાને કીધું કાલે આવજો 24 કલાક કાળ ને જીત્યું એટલે મેં કે વગાડ્યો. તો કે તો બરાબર છે. પછી જ્યારે એને જ્ઞાન પ્રગટ થઈ ગયું, આત્મ ભાવ થયો. જો મકર સંક્રાંતિ એટલે જે આપણી મન છે એના દેવ છે એ ચંદ્ર છે અને બુદ્ધિ છે એના દેવ સૂર્ય છે. જો મન છે એ બુદ્ધિમાં જતું રહે તો મકર સંક્રાંતિ, અને બુદ્ધિ છે એ છેલ્લે સવારે જો આત્મ ભાવમાં જતી રહે તો ઉત્તરાયણ. પણ છેલ્લે ત્યાં ઈચ્છા રહી ગઈ અને દેહ હું દેહ મારો તો કળકળતો ખીસડો કળ ઉતરે 84 આવીને જોઈ આને કળકળતો નકર સોખા તો બરોબર છે પણ મારી પાસે ડાળી ભેળ્યું એટલે ખીસડી. એટલે એને કળકળતો ખીસડો કહેવામાં આવ્યો. આ ત્રણના અને દોર લેવાનો કીધો મહાપુરુષે તો સત્સંગ રૂપી દોર પકડવો. કયો દોર પકડવાનો કીધો? સત્સંગ રૂપી દોર પકડવો. અને માઝો પાવાનો કીધો એ જ્ઞાન રૂપી માઝો પાવો એટલે આપણો દોર કપાય નહીં. પતંગ ગમે એટલી શકે છેલ્લા સવાસે જો ગુરુ મહારાજે કીધું ના મયે રહ્યું અને પતંગ ન કપાણી તો મોક્ષ દેતી. આ ભીષ્મ પિતામહે તેદી દેહ છોડ્યો એની આ ઉત્તરાયણ છે અને 14 તારીખે ઉજવાય છે. આ તહેવાર એમનેમ નથી. એમ આપણે વલ્લભ દાદા તે એક ભીષ્મ પિતામહ થઈ ગયા અને ઉત્તરાયણને દી દેહ છોડેલો છે અને આજ એની વાહે આ સત્સંગ છે. તમે જોઈ લો આ મહાપુરુષ કંઈક સારું કાર્ય કર્યું છે ને તે આ દિવસ એના ભાગમાં આવ્યો નકર ન આવે. સાજો ભાગ મહાપુરુષોની તિથિ જોઈજો આ પોહ મહિનામાં જ આવશે પણ કાવા દાવા કર્યા છે ને એની ઉલ્પા જાય જેઠ મહિના ન છોડે. હિતાજીની માલપા કીધું ને કૃષ્ણ ભગવાન
એટલે ખાસ જોવું એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરતો. બોલ